મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું બ્રેડ વડા. તો આપણે આ બ્રેડ લીધી છે, આ નાની સાઈઝની બ્રેડ આવે એ લીધી છે આપણે, અને આ રીતે આપણે આને કાપી લીધી છે ગોળ સાઈઝની. અને આ બટેટા આપણે બાફી લીધા છે. આ લીલા ધાણા છે, આ મીઠું લીધું છે 1 ચમચી, આ તીખી ચટણી છે, અને આદુ અને મરચી છે, અને આ આપણે ગળી ચટણી લીધી છે, અને આ લીંબુ લીધું છે, અને આ તેલ લીધું છે આપણે તળવા માટે. તો આ બટેટા છે એનો આપણે આ માવો બનાવી લેશું. તો આમાં આપણે આ આદુ નાખશું, અને આ મરચી નાખશું આપણે થોડી, અને આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે, અને આ ધાણા નાખશું લીલા, અને આ લીંબુ છે એ આપણે નાખશું આમાં. તો હવે આપણે આ બધો માવો તૈયાર કરી નાખશું. તો આપણે આ બ્રેડ છે એમાં આપણે આ ચટણી લગાડી દઈશું તીખી. તો આપણે આ બે બ્રેડમાં આપણે આ તીખી ચટણી લગાડી દીધી છે. તો હવે આપણે આ બ્રેડ છે એ આની ઉપર આમ મૂકી દેશું, અને આ બટેટાનો માવો આપણે બનાવ્યો એ પણ આપણે આની ઉપર લગાડશું. આપણે બહુ નથી લગાડવાનો, ખાલી થોડો થોડો આ માવો આપણે લગાડવાનો છે. આ બે બાજુ આપણે આ માવો લગાડી દેવાનો છે. આ રીતે આપણે માવો લગાડી દેવાનો છે. તો આપણે આ બધા તૈયાર કરી લેશું. તો આપણે આ બનાવી લીધા છે વડા. તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકી દેશું. તો આપણે આ શેણાનો લોટ લીધો, એમાં મીઠું નાખ્યું છે, અને આપણે પાણી નાખીને આ રીતે આપણે આ સલરી બનાવી લીધી છે શેણાના લોટની. તો હવે આપણે આ તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે આને તળી લઈશું. તો તળાઈ ગયું છે વડું, આપણે કાઢી લઈશું. તો આપણે હવે આ બધા તળી લેશું.
તો આપણે તળાઈ ગયા છે, હવે ગેસ બંધ કરશું ને આને આપણે કાઢી લઈશું. તો હવે આપણે સર્વ કરશું. તો આપણે આ વડા સર્વ કરશું. આ એક આપણે કાપીને જોઈશું. આ રીતે પોસા પણ એકદમ બને છે, ખાવાની પણ બહુ મજા આવે છે એમ. તો આ સોસ છે એ આપણે સર્વ કરશું. અને આ ચીઝ છે એ આપણે સર્વ કરશું. તૈયાર છે આપણા બ્રેડ વડા. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા બ્રેડ વડા.